ફેમિલી મિત્રો જય શ્યારામ। સંતોષભાઈ તમે ક્યાં ગામના છે એમ પણ કોઈ કે દાદા તમારું ગામ ક્યું, આમ જુદા જુદા આપણને અમુક ફોનમાં અમુક કોમેન્ટમાં કહેશે। તો આજે આપણે આપણો પરિચય આપવાનો છે, તો તમે અંદર વિડીયોમાં બન્યા રહેજો। આ તો મહુવા તાલુકાનો કળસાર એટલે મોસાળ પક્ષ, આપણે કંકોત્રીમાં લખે ને મોહાળ પક્ષ। હા, તો મોહાળમાં મને બાળ મંદિરથી લઈને 10 ધોરણ એટલે નોન મેટ્રિક, હા ત્યાં સુધી મને મોટો કર્યો ને મને ભણાવ્યો। હા, કળસારમાં। હા, એટલે આપણે કાંઈ ઘર જમાઈ નહીં રહેતો હોય ભાઈ। હા, મારા લગ્ન તો બાજુના ગામ નેપમાં થયેલા છે, ભીલ પરિવારમાં। હા મિત્રો, તો મારા માતા પિતા, મારું કુટુંબ આ હંધાય બધાય તળાજા તાલુકાના વેજોદરી ગામના, પણ હું તો જન્મથી જ આ મળમાં ઉછર્યો મોટો થયો। મારું નામ છે શિયાળ ગણેશભાઈ અરજણભાઈ। હા, પણ મને હંધાય આ કળસારના લોકો ઘણા શેઠ તરીકે ઓળખે છે। જો તમારે કોઈને મળવું હોય તો કહેવાનું ઘણા શેઠને મળવું છે। હા, આપણે આ નાના બાળકોથી માંડીને વૃદ્ધ સુધી હંધાઈને સાહી સિંહ પ્રેમ કરીએ છીએ, અને બધા લોકો મને નાનાથી મોટા સુધી ઘણા શેઠ તરીકે જ બોલાવે છે। હા, જય શ્યારામ। તો મારો નંબર છે 99 79 71 60 78। હા મિત્રો, તો સમ્રાટ નર્સરી એન્ડ ફાર્મ જોઈ શકો છો। જો અત્યારે આ કરચન દાદાની વાડી આપણે થોડુંક ખોટી થાય તો વિડીયોમાં બન્યા રહેજો, પછી આપણે આગળ જવાનું છે। હા, આજે આપણે જવાનું છે ને રિસોર્ટમાં। ભીલ ભરતભાઈ કરશનભાઈની વાડી આવી ગયા છીએ, સમ્રાટ નર્સરીઓ। અંદર જઈને આપણે જોઈ જાણીએ શું છે એમ। મિત્રો, તો આપણે અત્યારે જોઈ શકો, જો તમે આ કરશન દાદાની વાડી આવી ગયા છીએ। જો સરસ મજાના જો કપાસ છે, ગુવાર ને આમાં બકાલું છે ને ભીંડા છે ને આવું બધું છે। પણ તો જો રીંગણીનો રોપ પણ વેચે છે હો ભાઈ। જુઓ અહીંયા મરસીનો રોપ છે, સરસ મજાનો રોપ છે આ હંધઈ। હા મિત્રો, તો આપણે તમારે અહીંયા રોપ લેવા હોય તો ડાઠા રોડ સડો એટલે ડાબી સાઈડમાં પહેલાં ખાસામાંથી સમ્રાટ નર્સરી। શેનો રોપ તમે બનાવો છો? રીંગણીનો, હા, મરસીનો, હા, ટમેટીનો, હા, ફુલેવર, હા, કોબી, એ દરેક માટે। તો આમ રીંગણી કેટલા પ્રકારની રીંગણી હોય? રીંગણી કાંટા વાળી આવે, હા, પછી લાંબા રીંગણા આવે છે, હા, બોરપેસી પ્રખ્યાત છે, હા, એ માણને અનુકૂળ ખાવામાં હારી। મરસી 2-3 4 પ્રકારની આવે છે। ટમેટી એ ગોળ આવે છે, હા, અને આકાવાળે પણ આવે છે। પણ એવું પણ મેં સાંભળ્યું છે કે તમારે ત્યાંથી આમ ખાતરીબંધ રૂપ મળે એવું છે? ખાતરીબંધ પોતાની વાડીમાં રીંગણા પકવીને એ આપણે જાતે મહેનત કરીને બનાવીને દીકરીને ઓલે પણ નાઈથી રોપ બહુ સરસ મળે છે, નાગજ બાજુના લઈ જાય। જય શ્યારામ મિત્રો, ચામુંડા નર્સરી ફાર્મ આપણે દાદાની હિન્દી મુલાકાત લીધી। જય શ્યારામ। ઊંચા કોટડા, હા માં ચામુંડાના ધામમાં આવી જાઓ। ઊંચા કોટડા જુઓ તમે। હા, ફેમિલી મિત્રો જય શ્યારામ। અત્યારે આપણે આ ઊંચા કોટડા આવી ગયા છે, જોઈ શકો છો આ શ્રી શક્તિ ચામુંડામાનું મંદિર છે। તો આપણે એના દર્શન કરીએ, તમને પણ દર્શન કરીએ, તો વિડીયોમાં તમે આગળ બન્યા રહેજો। જય શ્યારામ। સરસ મજાનો જો આ રિસોર્ટ છે હો ભાઈ। આ જય શ્યામ મિત્રો, સરસ મજાની દુકાનના ઊંચા કોટડા હો ભાઈ। જો જય શ્યારામ મિત્રો, જોઈ શકો છો જો કેવી સરસ મજાનો આ દરિયો હો ભાઈ। જુઓ તમે।
જય શ્રી રામ મિત્ર, આ છે ને કાળિયા ભીલની અહીંયા કોઠિયું છે હો. હા, આ જે કાળિયા ભીલ છે ને વાણ દરિયામાં લૂંટીને જે કાંઈ ખજાનો લાવતા ને એ આ કોઠીઓમાં અહીંયા ભરતા. પણ અત્યારે જો આ બાવળિયા ને આંકડો ને લીમડો નંદાયા એટલે આમાં દેખાતી નથી. તમે જુઓ તમે. ઊંચા કોટડા મંદિરથી માત્ર 1 કિલોમીટર જ દૂર છે હો ભાઈ. જોઈ શકો છો, જો અંબિકા રિસોર્ટ, એસી નોન એસી રૂમ તેમજ હોલ. ઊંચા કોટડામાં રહેવા તથા જોવા માટે ઉત્તમ સ્થળ એટલે અંબિકા. શુદ્ધ કાઠિયાવાડી જમવા માટે મળો અંબિકા. હવે આપણે અંબિકા રિસોર્ટની મુલાકાત લઈ તો તમે વિડીયો મંદાઈ બન્યા રહેજો. જય શ્રી રામ. જય શ્રી રામ મિત્રો, જોઈ શકો છો સરસ મજાના જો આ બકરા કેવા છે, સરસ છે. દાદા અહીંયા અમને મળ્યા છે. હા, ઊંચા કોરડા પર આવતા હતા અમે, દાદા બકરા લઈ. હા દાદા કયું ગામ? કળસાર. કરસાલ આપણે અહીંયા છે. હા, જય શ્રી રામ. 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 સરસ મજાની આ અંબિકા રિસોર્ટ જોઈ શકો છો. મસ્તીનું છે હો ભાઈ, આમાં કાંઈ ઘટે નહીં. જો ફૂલ ઝાડ ને અંદુ છે. અત્યારે હવે આપણે આગળ જઈએ છીએ હા રિસોર્ટમાં. સરસ મજાના અહીંયા માતાજીના દર્શન કર્યા ને હવે આપણે રિસોર્ટમાં જવાનું છે. તો તમે આગળ વિડીયો બન્યા રહેજો. મિત્રો તો આવા વ્લોગ આપણે બનાવીએ છીએ. હા, જો તમને કાંઈ એમાં ગમે તો આપણે કાંઈક કોમેન્ટમાં લખશો હો ભાઈ. હા, હવે આ વ્લોગ અત્યારે આપણે પૂરો કરવા ફરી એક નવા વ્લોગમાં પાછા મળીશું.